चलो મિત્રો બધા લાઈવ થઈ ગયા છે અને આપણે પેલા એમસીક્યુ વાળા દાખલા એટલે દાખલા ગણો કે એમસીક્યુ એક ને એક સ્ટાર્ટ કરીએ છે આપણે છેલ્લે 5 પત્યા હતા સ્વાધ્યાય 9 માં ત્રીજામાં. હવે આગળ લઈ લઈએ અને પછી પેપર જે બાકી અરે પછી સોલ્વ કરીએ પેપર. દાખલા નંબર 3 માં છઠ્ઠું. चतुष्कोण चौरस एबीसी में AC 16 है तो एरिया ऑफ खाली जगह सेंटीमीटर स्क्वायर AC 16 सारे ने एक्सेस ધારી લીધું મિત્રો આપણે. त्रिकोण एबीसी में नियम पाइथागोरस ना नियम प्रमाण AC स्क्वायर इज इक्वल टू AB स्क्वायर प्लस BC स्क्वायर. 256 भाग्या 2 x स्क्वायर आई मित्रों क्षेत्रफल में x स्क्वायर ની જરૂર પડે છે આપણે એટલે અહીં આમાં હું લખીશ ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એરિયા ઓફ એબીસી AB ગુણ્યા BC x સ્ક્વેર. જવાબ આવ્યો 128 સેન્ટીમીટર સ્ક્વેર. तो આગળ સમાંતર ચતુષ્કોણ ABCD માં પાયા AB ને અનુરૂપ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં પાયા AB ને અનુરૂપ વેધ DM છે. AB 15 સેન્ટીમીટર. एरिया ऑफ एबीसी 360 सेंटीमीटर स्क्वायर. डीएम કેટલા આકૃતિની જરૂર નહીં છતાં પણ હું દોરું છું. વેધ ડીએમ અપાયો હવે नियम समांतर बाजू चतुष्कोण क्षेत्रफल विद्युतांक गुण्या वेद गुण्या अनुरूप पायो एरिया ऑफ एबीसी इज इक्वल टू विद्युतांक गुण्या डीएम गुण्या एबी. એની વેલ્યુ મૂકી દઈએ મિત્રો આ 360 આપેલું છે ડીએમ અને આ 15 ડીએમ ગુણ્યા 15 डीएमआई 48 सेंटीमीटर. आठवू लंबचोरस PQRS में PQ 20 છે એરિયા ઓફ PQRS 300 સેન્ટીમીટર સ્ક્વેર છે તો ST કેટલા લંબચોરસ
PQRS માં PQ 20 સેન્ટીમીટર, લંબચોરસ PQRS એમાં PQ 20 ક્ષેત્રફળ આપ્યું છે, આ કેટલા લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ અને લંબાઈ ગણો અને પહોળાઈ, એરિયા ઓફ PQRS લંબાઈ PQ પહોળાઈ PS SP 330 SP 300 ભાગ્યા 20 SP 15 સેન્ટીમીટર મિત્રો। નવમું ત્રિકોણ ABC માં AD મધ્યગા છે, એરિયા ઓફ ABC 50 સેન્ટીમીટર સ્ક્વેર, એરિયા ઓફ ABC કેટલા સેન્ટીમીટર સ્ક્વેર ABC માં AD મધ્યગા આખું 50 તો આ કેટલું થાય તો કે આ 25 ને આ પણ 25, એરિયા ઓફ ABC 50 સેન્ટીમીટર સ્ક્વેર છે, એરિયા ઓફ ADC એના કરતા અડધું 25 સેન્ટીમીટર સ્ક્વેર। ત્રિકોણ PQR માં PM મધ્યગા ને N એ PM નું મધ્ય બિંદુ છે, ચલો મિત્રો PM મધ્યગા PM નું મધ્ય બિંદુ N PQN 36 PQR કેટલું બહુ મસ્ત મને આવડી ગયું। જોજો મિત્રો કેવી રીતે આવડ્યું, આ મધ્ય બિંદુ છે આ પણ, એટલે હું દાખલો અહીંયાથી સ્ટાર્ટ કરું, જોજો એટલી જ આકૃતિ જોજો। PQM N આ 36 આ પણ 36, ત્રિકોણ PQM માં PQN મધ્યગા, area of PQM is equal to area of NQM is equal to 36 સેન્ટીમીટર સ્ક્વેર, એટલે આ 36 થઈ ગયું। area of PQM 36 plus 36 એટલે 72 સેન્ટીમીટર સ્ક્વેર। હવે આટલું કરીશું આપણે મિત્રો PQR માં PM મધ્યગા છે, આ 72 તો આ પણ 72, QM 72 સેન્ટીમીટર સ્ક્વેર છે, એરિયા ઓફ PQR is equal to 72 plus 72 144 સેન્ટીમીટર સ્ક્વેર છે।
ચલો 10મો હતો 11મો 1 મિનિટ હું ફોટો પાડી લઉં ચલો મિત્રો અવર જવર ના જોઈએ હું ફોટો પાડી લઉં જોઈ લો કોઈને કંઈ પણ ક્વેરી હોય તો 98 વાળા નંબર પર અત્યારે પણ પૂછી શકે છે ગમે ત્યારે પૂછી શકે છે ચલો 11 સમાંતર કોઈ ચતુષ્કોણ એબીસીડી માં ये सीडी નું મધ્ય બિંદુ છે તો એરિયા ઓફ એબીસીડી જેમ એરિયા ઓફ પીબીસી કેટલા જો મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ ये सीडी નું મધ્ય બિંદુ યાદ આવે મિત્રો આનું માપ આ બંને જેટલું થાય એવો નિયમ હતો આપણે યાદ આવ્યું ઘઉં કઠોળ કઠોળ અથવા કઠોળ ઘઉં ઘઉં મેં તમને છઠ્ઠો દાખલો ગણાવ્યો સ્વાધ્યાય 9.2 નો ચોપડીનો એટલે આવું થાય એરિયા ઓફ એપીબી is equal to area of ACD plus area of BPC અનુમાન આ બંનેના ક્ષેત્રફળના સરવાળા જેટલું થાય અને એક ધારો અને પણ એક ધારો માટે area of APB is equal to x plus x area of APB is equal to 2x આ થાય 2x માટે એરિયા ઓફ એબીસી આ અને આ x વત્તા 2x વત્તા x એટલે 4x આ એરિયા ઓફ એબીસી થઈ ગયું હવે બંનેનો ગુણોત્તર એરિયા ઓફ એબીસી જેમ એરિયા ઓફ પીબીસી एरिया ऑफ एबीसीडी भाग्या एरिया ऑफ पीबीसी एरिया ऑफ एबीसीडी કેટલું આવ્યું 4x અને આ પીબીસી x હતું જવાબ આવ્યો 4:1 મિત્રો બધા સરસ એમસીક્યુ છે કે એક દાખલા ધ્યાન રાખજો મિત્રો આવતીકાલે આ ચેપ્ટરના બધા સ્વાધ્યાય 9 ની એક્ઝામ છે પ્રેક્ટિસ વર્કનું જે સ્વાધ્યાય 9 છે એની એક્ઝામ
અને પરમ દિવસે બે પેપર સોલ્વ કરાવીશ, એક હમણાં લીધેલું એ અને એક કાલે જે લઈશ એ. બધાએ એક્ઝામ આપીને ફોટા મોકલવાના અને ગુરુવારે એનું બંનેનું સોલ્વ કરાવીશું. બંને સોલ્વ થશે પછી નવું ચેપ્ટર ચાલુ થશે. 12 ત્રિકોણ એબીસી માં એડી મધ્યગા છે, પી અને ક્યુ અનુક્રમે એબી તથા એડી ના મધ્ય બિંદુઓ છે. એરિયા ઓફ એબીસી 72 સેન્ટીમીટર સ્ક્વેર. એરિયા ઓફ એપીક્યુ કેટલા? હેલો, હું તમને નહીં કરવા લેક્ચર બધી લઈ હમણાં 12 વાગે. ત્રિકોણ એબીસી માં એડી મધ્યગા, પી અને ક્યુ એબી તથા એડી ના મધ્ય બિંદુઓ છે. આખું એબીસી 72 છે. જોરદાર દાખલો, મોસ્ટ જોરદાર એકદમ. જોજો મિત્રો, મજા આવશે, ધ્યાન રાખજો. સ્ટાર્ટ કરું તો શું કરું જુઓ. આખું 72 હતું, 36 થઈ જાય. ચલો આટલું કામ પતી ગયું. આની વાત ચાલુ કરીએ છીએ આપણે. આ મધ્ય બિંદુ છે. ધ્યાન રાખજો મિત્રો, અહીં ત્રિકોણ એબીડી માં એબી તથા એડી ના મધ્ય બિંદુઓ પી અને ક્યુ છે. બારમો દાખલો, એક જ મિનિટ. આ 10મા ધોરણનો નિયમ આમાં આવે સમરૂપતાનો. સમરૂપતાનો નિયમ શું કહે છે? હવે એ તમારા કોર્સમાં નથી. અમે 10મા ધોરણમાં સમરૂપતા ભણાવીએ, છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણની સમરૂપતા. તમે જેમ આજે 9મા ધોરણમાં ત્રિકોણની એકરૂપતા ભણ્યા, એવી રીતે આ ત્રિકોણની સમરૂપતાનું ચેપ્ટર માં નિયમ આવો છે. અત્યારે શું ભણ્યા તમે? આવું ભણ્યા પીક્યુ બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ બીજી બાજુને સમાંતર અને એના માપથી અડધો છે. આવું ભણ્યા હતા. અને 10મા ધોરણમાં એવું શીખવાડવામાં આવ્યું કે આ અડધો થયો માપમાં, પણ અનુક્ષેત્રફળ એ આખા ત્રિકોણના ક્ષેત્રફળ કરતા ચોથા ભાગનું થાય. એરિયા ઓફ એપીક્યુ 1/4 એરિયા ઓફ એબીડી ધોરણ 10 પ્રમાણે ચેપ્ટર 6 નિયમ.
36 છે. એરિયા ઓફ એપીક્યુ 9 સેન્ટીમીટર સ્ક્વેર. આ 9 આ 27 થાય અને 3 ગુણ્યા આખું 36 થાય. કેમ? એ ધોરણ 10 માં આવશે. એટલે અત્યારે આપણે ખાલી નિયમ જ લખ્યો કે આ બે મધ્યબિંદુ જોડતા રેખાખંડનું માપ આના કરતા અડધું હોય તો આવી ગયો તમારા 9માં જ પ્રમેય ત્રિકોણના અંદર 9મા ધોરણમાં. પણ આનું ક્ષેત્રફળ એ મૂળ ત્રિકોણ કરતા ચોથા ભાગનું થાય. હવે 13મું મારો લેક્ચર પતે એટલે એસએસ નું લેક્ચર છે મિત્રો. મેં તમને કીધું આવતીકાલે શું? આવતીકાલે સ્વાધ્યાય 9 મેં જેટલું લખાયા બધા સ્વાધ્યાય 9 ના એની એક્ઝામ જેટલું ભણાવ્યું છે એટલા. મને પરમ દિવસ હું બંને પેપર સોલ્વ કરાવીશ મિત્રો. E અને Q એ BC ના ત્રિભાગ બિંદુ. ત્રિભાગ એટલે BC ના 3 સરખા ભાગ કરે. એરિયા ઓફ APQ જેમ એરિયા ઓફ ABC કેટલા થાય? અહીં P તથા Q એ BC ના ત્રિભાગ બિંદુ. ત્રિભાગ બિંદુ એટલે 3 સરખા ભાગ કરતા બિંદુ. હવે મિત્રો એને શિરોબિંદુ સાથે જોડીએ તો આ અને આ ત્રણેયનું ક્ષેત્રફળ સરખું થાય. આનું ક્ષેત્રફળ x x x હોય. માટે એરિયા ઓફ APB એરિયા ઓફ APQ AQC બરાબર x. એરિયા ઓફ ABC 3x માટે એરિયા ઓફ APQ જેમ એરિયા ઓફ ABC માટે બંનેનો ભાગાકાર આવડી ગયું. જવાબ આવ્યો 1/3. ચલો મિત્રો 14 નવા બોર્ડમાં અને ખરા ખોટા અને પછી બધા સૂત્રો ફરીથી લખું બધા જ. અને કાલે મેં તમને કીધું આવતીકાલે સ્વાધ્યાય 9 ની એક્ઝામ છે. આ બધા જ જેટલા લખાયા સ્વાધ્યાય 9 એની એક્ઝામ છે. ગુરુવારે બંને પેપર સોલ્વ કરાવીશ અને મારો લેક્ચર પતે એટલે એસએસ નો લેક્ચર છે મિત્રો. ફોટો પાડી લઉં 1 મિનિટ. ચલો આગળ.
ચતુષ્કોણ એબીસીડી માં ચતુષ્કોણ જેવું કીધું નથી. બીએમ અને ડીએન એ બી તથા ડી માંથી એસી પર દોરેલા વેધ છે. એસી બરાબર 18 સેન્ટીમીટર, બીએમ બરાબર 10 સેન્ટીમીટર, ડીએન બરાબર 6 સેન્ટીમીટર. એ બી સી ડી એસી 18, બીએમ અને ડીએન બહુ સરસ એમ દાખલો છે. ડીએન બીએમ 10. અચ્છો, આમાં કયો ચતુષ્કોણ છે મિત્રો એ ખબર જ નથી, તો આપણે કશું વાંધો નથી. આપણે આ ચતુષ્કોણમાં બે ત્રિકોણ બની ગયા. કયા બે ત્રિકોણ બને? એક એડીસી બને દેખાય અને એક એબીસી બન્યો. પહેલા એડીસી નું ક્ષેત્રફળ શોધી નાખ્યું, પછી એબીસી નું, પછી બંનેનો સરવાળો આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જશે. એ બી સી 18 ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ, વેધ ને આપાયો એક દુત્યાંશ વેધ ગુણ્યા અનુરૂપ પાયો. એરિયા ઓફ એડીસી મળી ગયું. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી નાખો મિત્રો. અહીંયા જગ્યા અહીંયા જ લઈ લઈએ. દુત્યાંશ ગુણ્યા 10 ગુણ્યા 18 90 સેન્ટીમીટર સ્ક્વેર. એરિયા ઓફ એબીસી, એરિયા ઓફ એસીડી, એરિયા ઓફ એબીસી 56 ને 90 144 સેન્ટીમીટર સ્ક્વેર. 15મું ત્રિકોણ એબીસી માં એડી મધ્યગા છે. એમ બીડી નું, એન એમડી નું મધ્ય બિંદુ છે. એરિયા ઓફ એ એન્ડ બી 20 સેન્ટીમીટર સ્ક્વેર. તો એરિયા ઓફ એબીસી કેટલા સેન્ટીમીટર સ્ક્વેર? એડી મધ્યગા, એમ એ બીડી,
અને એને એમડી નું ઓહ થોડી મોટી આકૃતિ તમને ખબર પડે એ બી સી એડી મધ્યગા એમ અણુ ને એન અણુ આ 20 તો આ પણ 20 આટલું થયું 40 તો આ પણ 40 આટલું થયું 80 તો આ પણ 80 આખું થયું 160 જોરદાર આ 20 આ મધ્ય બિંદુ છે એમડી એટલે આટલું ક્ષેત્રફળ 20 છે તો આટલું પણ 20 દોરો અહીંયા તો ચાલશે એન એ એમડી નું મધ્ય બિંદુ છે માટે એરિયા ઓફ AMN is equal to area of AND is equal to 20 centimeter square. બંને 20 20 થઈ ગયા એરિયા ઓફ AMD એટલે 40 સેન્ટીમીટર સ્ક્વેર હવે લખીશ M એ BD નું મધ્ય બિંદુ છે આ 20 તો આ 20 એટલે આટલું 40 છે આ 40 તો આ પણ 40 આખું 80 થયું આખું 80 આ 80 આખું 160 BD નું મધ્ય બિંદુ છે એરિયા ઓફ AMD માટે એરિયા ઓફ ABD is equal to 80 સેન્ટીમીટર સ્ક્વેર B એ BC નું મધ્ય બિંદુ છે માટે એરિયા ઓફ ABD સેન્ટીમીટર સ્ક્વેર આખું 160 સેન્ટીમીટર સ્ક્વેર મિત્રો ખરા છે કે ખોટા ફટાફટ બોલી જવું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા અનુરૂપ વેધ વિધાન ખોટું છે કારણ કે 1/2 ના આવે વેધ ગુણ્યા અનુરૂપ પાયો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર વિકર્ણનો ગુણાકાર વિધાન ખોટું છે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા એક વિકર્ણનું માપ ગુણ્યા બીજા વિકર્ણનું માપ ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુનો વર્ગ સાચું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એરિયા ABC એ 96 હોય ABCD તો આખા ત્રિકોણ 192 બરાબર સાચું છે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ કાટકોણ સમોચ્ચ બે બાજુનો ગુણાકાર ખોટું 1/2 ગુણ્યા કાટકોણ બરાબર બે બાજુનો ગુણાકાર મિત્રો ઉતાવળ એટલા માટે કરી કે હું અહીંયા સૂત્ર લખી શકું બધા પહેલું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ વેધ ગુણ્યા અનુરૂપ પાયો બીજું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા એક વિકર્ણનું માપ ગુણ્યા બીજા વિકર્ણનું માપ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આ આઠમા ધ્રુવના સૂત્ર લખું 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુના માપનો સરવાળો ત્રિકોણનું ક્ષેત્રફળ વેધ ગુણ્યા અનુરૂપ પાયો 9 સૂત્ર આપું સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4 ગુણ્યા બાજુનો વર્ગ સમબાજુ ત્રિકોણનો ત્રણેય બાજુનો માપ સરખા હોય √3/4 ગુણ્યા બાજુનો વર્ગ આઠમું કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા કાટકોણો બનાવતી
બે બાજુના માપનો ગુણાકાર। મિત્રો મેં બધા સૂત્ર તમારા જરૂરી લખી નાખ્યા। હવે 10મું 11મું 12મું મિત્રો મને એવું લાગે તમે આજે આ કામ કરવાનું નથી લાગતા। ઘણા ઓછા લોકો કરે છે। કાલે એક્ઝામ નહીં લો, કાલે લેક્ચર જ લઈ લો। કાલથી 12મું ચેપ્ટર હેરોનનું સૂત્ર ચાલુ કરી દઉં મિત્રો। 12મું ચેપ્ટર આના ઉપર જ છે, ક્ષેત્રફળ ઉપર જ છે આગળ। પછી 10 11 13 14 4 ચેપ્ટર રહ્યા। આખું ગણિત પતી જશે ડિસેમ્બર સુધીમાં એકાદ ચેપ્ટરને બાદ કરતા। 13મા ચેપ્ટર સિવાય બધું જ પતી જશે 31 ડિસેમ્બર સુધીમાં। ધ્યાન રાખજો બધા દાખલા ગણાય નહીં। જે રોજે રોજ ભણે છે તમે લાઈવ ભણો અને વિડીયોનો પણ ફાયદો લો। આજનું કામ આજે કરો, 2 વાર આપ્યું 2 વાર કરો અને એક્ઝામ હું ગમે ત્યારે લઈ લઈશ। કાલે નહીં લઉં, કાલે લેક્ચર લઈશ 14મું ચેપ્ટર 12મું ચેપ્ટર હેરોનનું સૂત્ર ચાલુ કરીશ મિત્રો। એટલે હોમવર્ક બધું જ 2 વાર લખવું। કાલે 11 થી 12 મેથ્સ ટ્યુશન 9મું પ્રકરણ ચેપ્ટર 12 હેરોનનું સૂત્ર શરૂ થશે। ચોપડી સાથે લઈને બેસવું, કારણ કે મોટી રકમો છે। હું રકમ નહીં લખું, રકમ લખવામાં આવશે નહીં। તો મિત્રો હવે જેને એસએસ હોય એ લોકો બધા એસએસ માં બેસી જાય અને હોમવર્ક 2 વાર કરવાનું છે। આવજો। આજનું કામ આજે જ કરજો, કાલથી 9 ચેપ્ટર ચાલુ કરું છું મિત્રો। હું હજી પણ કહું છું 31 ડિસેમ્બર સુધીમાં ગણિતનું એક જ ચેપ્ટર બાકી હશે। એ ચેપ્ટર કાઢી નાખો, એક સિવાય આખું ગણિત પતી હશે। 8મું પતી ગયું, 9મું પતી ગયું, બધા દાખલા ગણાય નો। ચોપડી પ્રેક્ટિસ ચોપડીમાં હવે એક દાખલોની સાબિતી નાખશે। બધા દાખલા બધા 1 માર્કના પ્રશ્નો રીત સાથે કરાવીને બધું પૂર્ણ કર્યું મેં। 8મું 9મું આખું પત્યું, 12મું પતી હશે। બહુ મજાનું ચેપ્ટર છે। 14મું બહુ મજાનું ચેપ્ટર છે। 12મું પતે એટલે 14મું લઈશું। પછી 10 11 13 એમાં 11 તો રચના હોય એ પતી હશે ઈઝી। 10 ને 13 બે ચેપ્ટર, 13મું નહીં ચલાવો, 13મું છેલ્લે વિજ્ઞાનના 3 પાઠ ચલાવ્યા પછી। મારે 31 ડિસેમ્બર સુધીમાં 13મા ચેપ્ટર સિવાય બધું પતાવી દઈશું મિત્રો। ધ્યાન રાખજો। આવજો। આજનું કામ આજે કરજો ને એસએસ માં હવે બેસી જાઓ। કાલે 11 વાગે આપણું મેથ્સનું લેક્ચર 9મું પ્રકરણ ચેપ્ટર 12 શરૂ।